જય પાઠીવાળી માં મેલડી. તા તમે દર્શન કરી રહ્યા છો તે માતા મેલડી માનું સ્થાન છે, જે પાઠીવાળી માં મેલડી એવું મોટું નામ છે ગારિયાધારમાં. અને માતા અનેકોના ભક્તોના તારણ હારનારી છે, શ્રદ્ધા વધારનારી છે, દુઃખોને હરનારી છે, સંકટોને હરનારી છે. એ માતાના આપણે આશ્રમનો તમે દર્શન કરી રહ્યા છો. તો માતાનો જય થાવ, મેલડી માનો જય થાવ, પાઠીવાળી માં મેલડીનો જય થાવ છે. તો શ્રદ્ધા ભક્તિ અને ઉત્સાહથી ભક્તો અહીંયા રવિવાર અને મંગળવારે માતાનો તાવો થાય છે. તો આ જોડાય છે માણસો, અનેકો શ્રદ્ધાનું કેન્દ્ર છે માતા મેલડીયા. તો શ્રદ્ધા ભક્તિ અને વિશ્વાસથી જે આવે છે તેના અનેકો કામ થઈ જાય છે. જે માતા મેલડીનો પ્રતાપ છે, પરચો છે, જે આપણી ચેનલ દ્વારા આપણે દર્શાવીએ છીએ, તે માતાના દર્શનનો લાભ આપણે અપાવીએ. તો જય મા મેલડી. આ જે સ્થાન જોઈ રહ્યા છે તે તાવા માટેનું છે. તે માતા મેલડીનો તાવો અહીં થાય છે. જે શ્રદ્ધા ભક્તિ અને ઉત્સાહથી માણસો જોડાઈને રવિવાર અને મંગળવાર આવે છે, તેના માનતા માને છે, તેના અનેકો કામ કરનારી માતા મેલડી છે. તો જય પાઠીવાળી માં મેલડી, તારો જય જય તાકાર થાય. હજારો વાર માતા મેલડીને પ્રણામ. જે માતા મેલડીને સાચા હૃદયથી પુકારે છે તેના અનેકો કામ થાય છે. દુઃખો હરનારી છે, સંકટ હરનારી છે. એ માતા મેલડીને હજારો વાર પ્રણામ. તમે જ્યાં છત્તર જોઈ રહ્યા છો તે લાલાભાઈ શાકવાળાએ ચડાવેલું છે. અને તેની આસ્થા અને શ્રદ્ધા અને ભક્તિનો બહુ મોટો પ્રતાપ છે. જેમાં મેલડીએ પરચા પૂર્યા છે. જે ભક્તો આપણી આ ચેનલમાં પણ જોડાઈને બહુ ઉત્સાહભેર જોડાણા છે. અને તે પોતે માતા મેલડીના અનન્ય ભક્ત છે. ત્યાં માતા મેલડીનો જે તાવો કરનારા છે તે અનુભાઈ રાવળદેવ જે છે તે પણ આપણી ચેનલમાં જોડાણા છે, બહુ ઉત્સાહભેર જોડાણા છે. તો આપણે હવે વાતો કરીશું, જોડાણું અનુભાઈ સાથે અને લાલાભાઈ સાથે, જે માતાના અનન્ય ભક્ત છે, સેવકો છે. આશ્રમમાં અનેકો કામ કરનારા છે. આશ્રમને સેવા ભાવનાથી, શ્રદ્ધાથી આ આશ્રમ સાથે જોડાણા છે. હું ગોયલ મેરા આધ્યાત્મ હોમ ચેનલમાં આપ સभी શ્રદ્ધાળુઓનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આવ્યા છે ગારિયાધારમાં ભાઠીવાળા માતાજી, જે મેલડી માં કહેવાય છે. તે માતાજીનો દર રવિવાર અને મંગળવારે અહીંયા તાવો થાય છે. અને શ્રદ્ધાળુઓ અહીંયા બહુ ઉમટી પડે છે અને પોતાની શ્રદ્ધા આસ્થાનું બહુ મોટું કેન્દ્ર છે. તો આપણી સમક્ષ ઊભા છે અનુભાઈ રાવળદેવ અનુભાઈ, જે અહીંયા માતાજીના તાવો કરે છે. અને માતાજીના લાલાભાઈ તરીકે આજે છે તે અહીંયા સેવકો તરીકે કામ કરે છે. જે માતાજીના અનન્ય ભક્ત છે અને માતાજીના આશ્રમમાં અનેક કાર્યોમાં જોડાય છે. તો આપણે આ લાલાભાઈ જે આપણા મંદિર વિશે, જે માતાજીના અનન્ય ભક્ત છે, તે આ મંદિર વિશે થોડુંક અમથું પણ અને સારું અને બહુ સચોટ રીતે માહિતી આપશે. તો ઓમ નમો નારાયણ. નમસ્કાર મિત્રો, જય મા મેરડી. હું છું લાલુ ભાલિયા. અહીંયા અમે શ્રદ્ધાળુ છીએ અને અમારા રાવળદેવ છે. કમસે કમ 40 વર્ષથી અહીંયા માતાજીને દીવાધૂપ પૂજા પાઠ કરી રહ્યા છે. અને અમે શ્રદ્ધાળુ તમામ આ બધી સેવા કરી છે. માતાજીને ધૂપ દેવા હારે મદદ રૂપે કરી રહ્યા છીએ. અને અમારા લાલભાઈ બકાલી, એને માતાજીને માનતા કરેલી છે અને મેરડી માને મોટામાં મોટું એને 17 પણ ચડાવેલું છે. અને અમે સેવાવાળા તમામ ભાવિ ભક્તો સેવા જ કરી રહ્યા છે અને સેવા કરી જ રહ્યા છીએ અને કરતા જ રહીશું. જય મા મેરડી.